કોણ બોલો ભાઈ? એ ભાઈ હું માણા બોલું. માણા બોલો પણ અમે ગાડી લઈને નીકળશું તો બસ ની ઉભી રહી છે. એટલે ભાઈ રાખો ને એવું રી નો રખાય. એલા હા રી નો રખાય. ગરીબજી રાખથી નો રખાય રી કોઈ દી. જો તમે હું વાત કરશો ને હા એટલે વ્યાજ આવું લઈને પેલા તમને કહી છે. હવે તો આવું નહીં ભાઈ સાહેબ. અહીંયા ગરીબ માણસ ઝૂંપડે પધારો ને ભાઈ. બાપા યાર તમે આ શું કામ કરો છો? ગરીબ માણસ ફોન ઉપર કાપી નાખો છો એટલે ભલા મને યાર. પણ મારો બીજો ફોન ચાલુ હતો ને એટલે. આપણે કોણ બોલો છો? ચાલુ છે ભાઈ ફોન? ના એ તો કાપી નાખ્યો. અટાણે તમારી હારે જ વાત કરું. છે આમ નવરા છો ભગવાન કે આમ ખાવા જમવા બે તૈયારી કરો? ના ના હવે ખાવા બેવાનું ત્યારે કરતા જ કોક જો તમારે જેવા કોક ધરવી ન દે તો કીધું ખાઈ લઈ રોટલા શાક. નગર ઓમ ધરાઈ રહ્યું. એવું જ રહી જાવ. હા એવું નથી ભાઈ મનસુખભાઈ. હા હું તો નનકાભાઈ દરબાર બોલું રાજુલા થી. ભરવાડ બોલો? અરે નનકાભાઈ દરબાર કાઠી દરબાર. હા એટલે મેં કોઈ હાથુથી ફોન નથી કર્યો. મેં તો તમારા વિડીયા જોઉં ને ભાઈ હા એટલે મેં તો મોજમાં ફોન કર્યો. મને કાંઈ લેવા દેવા કોઈ યાર કાંઈ છે જ નહીં. અરે કાંઈ વાંધો નહીં. અમારે તમે બાકી વાત તમે હમણાં હા આ તો તમારો વિડીયો લક્ઝરી ચાલુ કર્યો ને હા રાજ્ય હા તમારું કાંક રાજકોટ નું કાંક બગસરા પાસે કેવું કાંક ગામ ભૂલી ગયો. હા ઝાંઝરિયા. હા હંસાબેન વાળું. ઈ કોને ખબર બેન? જે બેન હોય તો આપણી મા બેન છે. મને ખબર નથી. હું તો 80 વર્ષનો છું ભાઈ. હા હું તો દરબાર છું ને 80 વર્ષનો લક્ઝરી આખું છું. મનસુખભાઈ તમે માંથી નાના એટલે પણ 80 વર્ષના તમે લક્ઝરી આંખો કોકની જિંદગી બગાડતા નહીં કે સોલું બોલું આવી ગયું બધીનો ગાંઠો સટકી જાય. મનસુખભાઈ મારી વાત આપલો હા એટલે તમને રાજ્યમાં સંભાળ્યા બરોબર. હા મેં કીધું આને બિચારો રાજ્ય થોડો ફોન કરે 4 વાગે હોવા ગયો. હા 4 વાગે ફોન કરવો તો હું મારો મહેતાજી હા મારો શેઠ ખોડિયાર વાળો હા એટલે કે ફોન કર્યો મેં અત્યારે છોકરે બિચારો ઊંઘતો હોય. હા એટલે મેં એક કે હાટુથી ફોન નથી કર્યો કાંઈ હાટુથી બરોબર. હા મેં તો ખાલી તમારે દાંત કાઢવા હાટુથી રમત કરવાથી ફોન કર્યો. તમારે વિડીયો મેકવો હોય તો મેકજો, નો મેકવો કાંઈ નહીં ભગવાન. ના ના મૂકવા જો હોય ને આમાં તો તમે દરબારું અમારા આશિક હોય મજા આવે બીજું શું છે? નહીં જો મારી વાત સાંભળો ભાઈ. તમારો વિડીયો સાંભળતો હતો ને હું મેં આખો મારા સોફામાં ટીવી છે હા એટલે મેં તમારો વિડીયો રિલે કર્યો મારા ફોનમાંથી. હા મેં કીધું મારો દોસ્તાર છે ભાઈ. હા સાંભળો બધાય. હા તમે બહુ બધું કહેતા હતા સાંભળો અત્યારે એવું બધું હતું. મારી બેન બાજુ બોલે બીજું કઈ નથી બોલી શકતો હું બરોબર. અડધી બાજુ તો પેશન્ટ ઉતરી ગાડી ઉતરી મંદિરથી. કા હવે તમારો ધંધો મને શું ખબર ભગવાન. માતાજીની કાપી. હવે તમારા ભગવાન ધંધા એટલે મેં તમને વિડીયો કામ કર્યો ફોન કર્યો દાંત કાઢવાટું મારે કાંઈ કોઈ ના અત્યારે કાંઈ લેવા દેવા જ નથી. મારે કાંઈ લેવા દેવા જ નથી. ઈ ઝાઝરિયા વાળી બેનમાં છે ને બહુ બધા હસી મજાક બહુ છે એમાં છે. એટલે બધી બાયુને બધે આનંદ બહુ આવે. કેમ કે અમારે શું છે પાછું માર્મિક ધાર્મિક અને બધી બાબત હોય એમાં છે. ઈ જો મનસુખભાઈ મારી વાત સાંભળો. તમે હકુભાઈ ઓલા જડ કરો છો. ઈ તો હકુભાઈ અમારા મિત્ર છે એટલે અટાણે તમારે દોસ્તાર થઈ ગયા. અટાણે તમારા મિત્ર થઈ ગયા. પણ ઈ માતાજીને ભૂવા હતા ને તઈ એને થોડુંક દુઃખ લાગતું હતું પછી એને રાજીનામું દીધું માતાજી હારે. તો હકુ મારો કંડક્ટર છે. હે હકુ મારો કંડક્ટર છે. એટલે ઈ હમણાં લાઈનમાં હતા. એ આગળીએ જતી હમણાં તમારો ફોન આવ્યો ને તઈ હકુભાઈ હારે ફોન ચાલુ હતો. હકુભાઈ મારા કંડક્ટર છે. વાત કરાવું એને રે ચાલો લખન વાત કરો. બરે ચાલ રહી ગયો એટલે પણ તો ભાઈ થઈ મારી માથે. તમારી માથે માછલા થવા છે એટલે હું દુઃખી થઈ ગયો. હકુભાઈ મેં લાઈનમાં લીધા છો. લેજો. એ હકુભા એ તમારા મિત્ર છે એની હારે વાત કરો. ચાલ રાખો બોલો તો તમે. એ બોલો તમે. હલો હા કોણ બોલો? તમે કોણ બોલો? બોલો ને. નનકાભાઈ મોલડી વાળા બોલું ઓળખો? હલો નનકાભાઈ નાજાભાઈ. નનકાભાઈ નાજાભાઈ સાંધુ ગામ મોલડી સાવરકુંડલા 12 કિલોમીટર ઓળખો? હકુભા કાઠી ઓળખી બોલો. આ તો બધા આવડા લાઈન માં છો નીકળ્યા બે ગાડી તમે સવો ક્યાં કોણ ગાડી
ગાળું દે છે. એટલે હું બે ગાળું દે તું ચા તો ફોન તો કઈ કોક ગીત હા મનસુખભાઈ, હાઉ આ ભાઈ છે ને આમ ગણો ને તો મારા ગુરુ છે, સમજાઈ ગયું? હા ઈ વાત કરી મને એને એટલે મેં તમને ધ્યાનમાં લીધા. આજથી 10-12 વર્ષ પેલા હું એની ગાડીમાં રહેતો. આપણે ક્યાં ખોટું કહેવાય? હા ઈ મને વાત કરી એને એટલે મને કે હકુબા મારા મિત્ર છે. નનકાભાઈ નાજાભાઈ મોલડી મારા ફોઈ છે, અને આ ભાઈ ગાડી લક્ઝરી હાકે, ડમ્પર હાકે. હા અમારે રાત જ છે, અમારા ભાઈઓ જ છે. હા ઈ મને વાત કરી એટલે મને કે ગાડી વતન શીખવાડી છે, એ બરાબર છે એની વાત પણ તમે ગાડી રોડમાં તાકતો શીખવાડી કોકની માથા ચડાવતા માથે ચડાવતા નહીં, રોડ ઉપર હાકે. મારો ભાઈ કોકના લેપડા કાઢ નાખતા નહીં બેચારીને. ના હવે તો એ તો બધું બહુ જૂનું થઈ ગયું. બોલો ને, ત્યારનો સમય અલગ હતો. હવે નનકાભાઈ હું કરો? એ અહીંયા કામરેજ હતો. હું મેં કીધું મનસુખભાઈ ના વિડીયો આખી લક્ઝરી મેં સંભળાવ્યા ઓલા સાંજરિયાના. હા એટલે મેં કીધું અત્યારે હું નવરો ઉઠ્યો ને ખાવા. હા મેં કીધું મનસુખભાઈ નો નંબર સેવ કર્યો. મનસુખભાઈ ફોન કર્યો. મનસુખભાઈ આખી લક્ઝરી વિડીયો તમારો સંભળાયો. કોઈ ગાયલું દેતા હતા, કોઈ સારું કહેતા હતા. બરાબર, એ તો જૂનું થઈ ગયું. અમારે સમાધાન થઈ ગયું ખેડૂતનું. મનસુખભાઈ સુરત હોત આવી ગયા ભાઈ. અરે એ બાબતમાં નહીં, તો ઓલું ઝાંઝરિયા બાબતનો મનસુખભાઈ નો વિડીયો હતો ને. ધાંધરિયા ઈ હું? ઈ ઝાંઝરિયાના હંસાબેન કરીને છે. હા તે હંસાબેન. હા અહીં વિડીયો હતો. મેં આખી લક્ઝરી સોપે સંભળાયો. ઓલી ટીવી આપણે નાના ટીવી આવે ને, હા આખા સોપે સંભળાયો. અમુકભાઈ મને ગાળ્યું દીધી, અમુકભાઈ રાત કરતી રહી. ઈ મનસુખભાઈ તો અત્યારે ભાઈ એને તો કરોડો લોકો હતો એની ચેનલ માં જોડાણા. મારી વાત સાંભળ. તો જુઓ. હાલો, હા ભાઈ. મેં કીધું કે આ ગાળ્યું જો ને મનસુખભાઈ લાગે, મને ન લાગે. મનસુખભાઈ ફોન કરી ગયા. મનસુખભાઈ તમને અરજીભાઈ ગાળ્યું દીધી, અરજીભાઈ દાંત કરતી હતી. ઈમાં શું છે ઈ સાંભળો ઈ છે ને નનકુભાઈ હા ઈ હું છે ઈ હાંડિયા વાળી માતાજીને પૂજતી હોય એટલે એને દુઃખ થાય. યા નનકાભાઈ ન ખબર હોય દાદી, ઈ માહિતી નથી લાગતી. એવું લાગે અમુક ભુવા હોય ને ઈ મને ગાયરું દે, અમુક પછી આપડા જો આ મિત્ર હોય તો આપડે વખાણ કરતા. એટલે એમાં તો હું બે પક્ષ હોય ને, આમાં સમજદાર હોય, અણસમજી હોય. એ મનસુખભાઈ તમે અહીં સુરત નથી આવી ગયા? હા આવી ગયો ને. આપણે મળ્યા કે નથી મળ્યા? હા મળ્યા ને. તો મનસુખભાઈ થઈ ગયું આપણે. હા હાલો હા ભાઈ. મનસુખભાઈ, ઈ તો જે હોય તમારું બધું જે હોય મને કઈ ખબર જ નથી. હા પણ હું તો તમને કહું, અરજીભાઈએ ગાળ્યું દીધી ને અરજીભાઈએ મને જ ગાળ્યું દીધી. બે અડધા ભાગમાં ગાળ્યું થઈ. ઈ એમાં એવું થાય ઈ અડધા જે મનોરંજન માણતા હોય ને એને મનોરંજન થી મતલબ હોય, પણ જે ધાર્મિક માણસ હોય જેને ધર્મનો નશો સીડ્યો હોય ઈ આપણે ગાયરું દે. કેમ કે એને એની લાંગણી દુભાતી કે અરે મારી દેવી નામ કીધું. કેમ કે ઈ બધા દેવી પૂજક માં આવતા હોય ને એને માતાજીનું દુઃખ થાય, પણ જો દેવી પુત્ર માં આવતા હોય તો જે શક્તિને ઓળખતા હોય એને આનું દુઃખ થાય નહીં. નનકાભાઈ તમે ક્યાં છો? હું અત્યારે પીપોતરા છું. પીપોતરા તો કામરેજ ક્યારે આવજો? કામરેજ તમને મળી હાલો. હાલ હું તને ફોન કરું તો આમાં મનસુખભાઈ નંબર તો નાખ દઉં. મનસુખભાઈ મારા નાખ દે તો મનસુખભાઈ નંબર દે ખાલી. એ મનસુખભાઈ. હા મને નનકુભાઈ મને મારામાં હાઈ કરીને મોકલો એટલે તમારા નાખ દો. ભાઈ મને નથી આવડતું, નથી ભણવા જો મારા ગામમાં. હું તમે એ હાવ અગળ ખોપડી છે નનકાભાઈ. એવું છે? ઈ ખાલી બસ ખતરા હાકી જાણા છે અત્યારે. કામ વાંધો નહીં. મીડિયામાં ખબર નથી પડતી. આ તો માણ ભણવા જ, આ તો ખટારો કોણે શીખવાડ્યો એ ખબર પડતી નથી. નનકાભાઈ નાજાભાઈ સાંધુ મોલડી અમૃતવેલ પાસે મોલડી. ઠીક કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો. એટલે ભાઈ હવે અટાણે આ મનસુખભાઈ તમે ચાલુ રાખો. મનસુખભાઈ. હું તો હા ભાઈ. મનસુખભાઈ ચાલુ રાખો દે. હા